આપણા દેશમાં ટ્રકની પાછળ વિવિધ પ્રકારની શાયરીઓ, સ્લોગન અને સૂત્રો લખવાનો ટ્રેન્ડ છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યો છે, જેમાં સૌથી વધુ લોકપ્રિય હોય તો તે છે હોર્ન ઓકે પ્લીઝ, જે નાનાથી મોટા તમામ પ્રકારના ટ્રકોની પાછળ જોવા મળતું હોય છે. રંગીન શબ્દોમાં લખાયેલું આ હોર્ન ઓકે પ્લીઝ એટલે તમને થતું હશે કે ટ્રક ડ્રાઈવર તમને એમ કહેવા માંગે છે કે કૃપા કરીને હોર્ન વગાડો, પણ હું તમને કહી દઉં કે આવું જરા પણ નથી. તમને જાણીને આશ્ચર્ય થશે કે તેનું જોડાણ બીજા વિશ્વયુદ્ધના સમય સાથે જોડાયેલું છે. તો આજના આ નોલેજ કોર્નર પર હું જાનવી નિમાવત તમને હોર્ન ઓકે પ્લીઝ વિશેનો ઇતિહાસ જણાવું. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ડીઝલની ભારે અછત હતી. આ દરમિયાન ટ્રક ડ્રાઈવરો ડીઝલમાં કેરોસીન ઉમેરીને ટ્રક ચલાવતા હતા. કેરોસીન ઝડપથી આગ પકડી લેતું હોવાથી અન્ય વાહનોથી અંતર રાખવા માટે ટ્રક ડ્રાઈવરો તેમના ટ્રકની પાછળ હોર્ન ઓન કેરોસીન પ્લીઝ લખતા હતા, જેથી ટ્રક ડ્રાઈવર અન્ય વાહનોને ચેતવણી આપી શકે. પરંતુ થોડા સમય પછી તેને ટૂંકું કરીને હોર્ન ઓકે પ્લીઝ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ટ્રકની પાછળ હોર્ન ઓકે પ્લીઝ રાખવા પાછળ એક સિદ્ધાંત એ પણ છે કે પહેલાંના ટ્રકોની બાજુઓમાં અરીસા ન હતા. આવી સ્થિતિમાં ટ્રક ચાલકો વધુ ઊંચાઈએ બેઠેલા હોવાથી પાછળથી આવતા વાહનોને જોઈ ન શકતા હતા, જેના કારણે હોર્ન ઓકે પ્લીઝ ટ્રેન્ડમાં આવ્યું હતું, જેનો અર્થ થાય છે ઓવરટેક કરતા પહેલા હોર્ન વગાડો. હજુ એક રોચક વાત એ છે કે એવું કહેવાય છે કે ટાટા કંપની દ્વારા કમળના ફોટાવાળો ઓકે નામનો સાબુ લોન્ચ કરાયો હતો અને તેની જાહેરાત માટે ટ્રકોની પસંદગી કરાઈ હતી, કારણ કે ટ્રક લાંબા અંતરની મુસાફરી માટે જાણીતા હતા.